હેલો ફ્રેન્ડ્સ, આજે મેં બનાવ્યા હતા પાત્રા। જો તમે પણ રોલ વાળવાની ઝંઝટ વગર પાત્રા બનાવવા માંગતા હોય તો આખો વિડીયો જોજો। અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાઈ ન જાય હો પાછું। આપણે પાત્રા બનાવવા માટે અળવીના એટલે કે પાત્રાના પાન લઈ લીધા છે। કટ કરી લઈએ એને હવે। પાન સરખી રીતે કટ થઈ ગયા છે તો આપણે હવે એને બાઉલમાં લઈ લઈએ પહેલાં। પછી એનું બેટર બનાવવાનું છે ચણાનો લોટ નાખીને। તૈયાર કરી લઈએ હવે। એમાં આટલા મસાલા નાખવાના છે: હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, મીઠું અને તલ। પહેલાં પાન નાખી દઈએ, ચણાનો લોટ નાખી દઈએ, ધાણા જીરું પાવડર, મીઠું, લાલ મરચું પાવડર, તલ અને હળદર ચપટી। હવે આને આપણે છાશથી બેટર તૈયાર કરી લઈએ। હવે છાશ નાખી દઈએ। છાશ એકારે નથી નાખી દેવાની, થોડીક થોડીક નાખતા જવાનું અને લોટ તૈયાર કરતો જવાનો। થોડીક થોડીક છાશ નાખતા જવાનું અને મિક્સ કરતું જવાનું છે। કંઈક આ રીતનું આપણું બેટર તૈયાર થશે। હવે આપણે એને સ્ટીમ કરી લેવાનું છે। સ્ટીમરમાં પાણી ગરમ થવા મૂકી દીધું છે। પાણી ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં બેટરની ડીશ મૂકી અને સ્ટીમ કરી લઈએ। આ રીતે પ્લેટમાં બેટર નાખી અને સરખી રીતે પાથરી દેવાનું છે આખી ડીશમાં। આ ઢોકળાની જેમ ફૂલશે નહીં, એટલે આખી ડીશ ભરીને મૂકી દઈએ તો પણ ચાલે। પાણી ગરમ થઈ ગયું છે તો આપણે હવે ટ્રે મૂકી દઈએ। બંને ટ્રે એક સાથે જ મૂકી દઈએ। ઢાંકીને 5 થી 7 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ। આપણે ચેક કરી લઈએ હવે પાત્રા બફાઈ ગયા કે નહીં। એક ચપ્પુ લઈ અને આ રીતે આમ કરશું, સરસ બફાઈ ગયા છે, ઠરવા દઈએ। સ્ટીમરમાંથી કાઢીને આપણે આ રીતે એનો કટ કરી લીધા છે પાત્રાને। હવે વઘાર કરી લઈએ। એક કઢાઈમાં હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થઈ ગયું છે તો એમાં રાઈ, જીરું અને તલ નાખી દઈશું। હવે પાત્રા નાખી દઈએ। મિક્સ કરીને થોડી વાર ફ્રાય થવા દઈએ। થોડી થોડી વાર હલાવતા રહીશું। તૈયાર છે પાત્રા અલગ સ્ટાઇલમાં। ચાલો જમવા।